શું થાય છે? સારાને પેટમાં દુખે કર્યા કરે છે. 15 દી મહિનાથી રોજ કહે છે. બરોબર. અહીંયા દુખે બેટા? અહીંયા દુખે? આને પેટમાં ગાંઠ થઈ છે નાની એવી. લે સાહેબ, હવે શું કરશું? હું કરશું, હું ઓપરેશન કરવું પડશે એનું. કેટલો ખર્ચો થાય? ખર્ચો તો એનો થાય 20-22 હજાર રૂપિયા થશે. એટલા બધા? એ તો થાય જ ને, અત્યારે સર્જરી કરવાની છે. તો સાહેબ હું નાનો માણા રોજે રોજનું લાવીને ખાવા વાળા કેમ કરશું? પણ એ તો કરવું પડે. આ તમે રોજના કેટલા માવા ખાવ છો? 8-10. બરોબર. એક માવો કેટલાનો આવે? 20 રૂપિયાનો આવે સાહેબ. તો ક્યારે આ દુકાન ને ગલ્લા વાળા કીધું તમે કે આના કઈ 20 ની બદલે 15 રૂપિયા રાખો, વ્યાજબી કરો એમ? ના સાહેબ. તો પણ અહીંયા તમને દવાખાને જ બધું શું છે છોકરાઓનું હોય ત્યારે? આ રોજના તમે 8-10 માવા ખાઓ, રોજના 20 રૂપિયાના માવા છે. હે મહિને 6000 ના માવા છે. તો ત્યાં તમે 6000 ની બચત દર મહિને કરતા હો તો આ વારો ન આવે કે સાહેબ વ્યાજબી રાખજો એમ કહેવાય. જરાક તમારું નહીં તો આ છોકરાઓનું તો વિચારો. સાહેબ મારી મમ્મી તે એમ કહે કે છોકરાનું તો કઈ વિચારો. નો વિચારે બટા. આ વ્યસન વાળા કોઈનું છોકરાનું, છોકરાની માનું કોઈનું ન વિચારે. તો ને હજી એને માવા ખાવાનું શું છે અત્યારે? હું કામ મને ઈ નથી સમજાતું કે તમે હું કામ આની વાયા હાલી નીકળ્યા છો? અત્યારે તમારી જિંદગી જીવવાની ઉંમર છે તો હું કામ અમતા મોત ને બધું ભરો છો? આ લોકોનું ફૂલ જેવા બાળકોનું તો કઈક વિચારો. આ છોકરો કેટલી માસૂમતાથી કહે છે. એને જોઈને મને એક વિચાર આવ્યો. તમને એક હું હજી ચાન્સ આપું છું કે તમે તમારા કાયમ માટે માવા છોડી દો ને તો મફતમાં આનું ઓપરેશન કરી દો. હે સાહેબ? હા બરોબર ને બેટા? પણ માવા છોડશો તો આજથી માવો છોડ્યો. પાકું ને? પાકું સાહેબ. બેટા પપ્પા માવો ખાય ને તો સાહેબ ને ફોન કરી દેજો હો. હા સાહેબ. અને તમને એવો વહેમ હોય કે અત્યારે સાહેબ નો ગાળિયો કરીને ઓપરેશન કરાવી નાખીએ, બાકી માવા ચાલુ રાખજો તો ભૂલ ખાવ છો તમે. ડોક્ટર પાંચે વાળાના બધે કેમેરા મૂકેલા હોય, ખબર ને પછી તમને? હા સાહેબ, એ તો અમને પ્રખ્યાત છે, અમને ખબર છે. તો પછી કાંઈ વાંધો નહીં, કાલ સવારે આવી જજો, કરી નાખશું ઓપરેશન. ઓકે સાહેબ. તમને લોકોને એમ થઈ છે કે આ પાંચે વાળા કોઈ એક પાંચે જાતા ન કરે, એની બદલે આના 20,000 જાતા કર્યા. તો તમને કહી દઉં કે અત્યારની જનરેશન ને કઈ લોભામણી સ્કીમ ન આપો ને ત્યાં સુધી કઈ જતું ન કરે. એટલે સાહેબ તો ગમે ત્યાંથી પાછા પાંચે પાડી લઈએ, પણ સાહેબ માં થોડીક લાગણી તો હોય હો, કે સાહેબ ના થોડુંક જતું કરવાથી એના પરિવારમાં કઈક શાંતિ થતી હોય તો સાહેબ તો એવા પાંચે ગમે ત્યાંથી કમાઈ લે છે.